નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગઈકાલ રાત્રે આપણે જોયું બધી જ જગ્યાઓ પર ચાલી રહ્યું હતું કે કતલ કી રાત. એ કતલની રાત પછી આજે દિવસ હતો અને બહુ મહત્વનો દિવસ હતો ગુજરાતની રાજનીતિ માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે પણ મહત્વની ચૂંટણી હતી, પેટા ચૂંટણી એકચ્યુઅલી, અને કોંગ્રેસ માટે પણ પેટા ચૂંટણી મહત્વની હતી. અને અપક્ષમાં જે વાવ વિધાનસભામાંથી માવજીભાઈ પટેલ લડી રહ્યા છે એમના માટે તો હતી જ હતી, કારણ કે એમના અસ્તિત્વનો સવાલ છે. અને આ બધા જ વિષયો પર વાતચીત કરવી છે ત્યાંના સ્થાનિક પત્રકારો સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે. ભેમરાજજી અને સરફરાઝભાઈ, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. એકચ્યુઅલી બહુ અઘરું હોય છે આ સમયમાં, ભેમરાજી અને સરફરાઝભાઈ, એકચ્યુઅલી બહુ અઘરું હોય છે આ સમયમાં સમય કાઢવો, કારણ કે મતદાનનો દિવસ હતો અને એમાં વાતચીત કરવી, સમય કાઢી અને લોકોની સાથે વાતચીત કરીને જણાવવું કે શું ચાલી રહ્યું છે વાવમાં, બહુ અઘરું હોય છે. પણ તમે સમય કાઢ્યો. હમણાં થોડા સમય પછી રાજભાઈ ગજ્જર પણ જોડાવાના છે અને લગભગ પરેશભાઈ પણ જોડાવાના છે. વાતચીત હમણાં થઈ છે, તો જોઈએ શું છે શું નહીં. ત્યાં સુધી આપણે ભેમરાજી અને સરફરાઝભાઈ સાથે વાત કરીએ. ભેમરાજી, શું લાગી રહ્યું છે? 70% થી વધારે મતદાન થયું છે, તો 70% મતદાન વધારે થાય એનો મીનિંગ શું થાય? સૌ પ્રથમ તો સમીરભાઈ, તમારા પ્લેટફોર્મના માધ્યમથી હું વાવ વિધાનસભાના તમામ મતદારોને અભિનંદન આપું છું. એક શાંતિ અને સુમેળભર્યા વાતાવરણની અંદર શાંતિમય ચૂંટણીનું પરિપૂર્ણ કરી છે અને લોકશાહીની સાચી ઉજવણી કરી છે. સૌથી વધુ મતદાન કહી શકાય, કારણ કે લગભગ મને જે હજી ઓકડા આપણને વહીવટી ઓકડા નથી મળ્યા, પણ 73-74% મતદાન લગભગ થયું છે એવો અંદાજ આપણને છે. તો ક્યાંક આપણને એવું લાગે છે કે વધુ મતદાન થાય તો ગઈકાલ સોચ સુધી આપણે એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ જીતે છે, પણ અત્યારે આપણને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ભાજપ જીતની હરોળવો, એટલે કે ભાજપ જીતના સંકેતો આપણને જોવા મળી રહ્યા છે. અચ્છા સરફરાઝભાઈ, તમને શું લાગી રહ્યું છે? 70% થી વધારે મતદાન થયું છે, તો આપનું આકલન શું કહે છે? આપનો અનુભવ શું કહે છે? જો સમીરભાઈ, સૌથી પહેલી મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે તમે જોતા હશો તો જ્યાં પણ જ્યારે પેટા ચૂંટણી આવે ત્યારે મતદાનનું પ્રમાણ એક ઘટતું હોય છે. એવરેજ દર વખતે જે મતદાન થતું હોય છે તેના કરતા ઘટતું હોય છે. અને એ જે તે સમયના જે સિટિંગ ધારાસભ્યો હોય છે એના પક્ષની અગેન્સ્ટ જતું હોય છે. આ એક સર્વવિદિત બાબત છે. પરંતુ આ ચૂંટણી એ જે પ્રકારની હાઈ પ્રોફાઇલ બની ગઈ હતી અને જે પ્રકારનો એની અંદર જે પ્રચાર પ્રસારનો જે માહોલ રહ્યો હતો, તે જોતા ક્યાંય તમને એવું ના જોવા મળે કે આ ચૂંટણી એ પેટા ચૂંટણી છે. એક બહુ જ મોટા ગજાના કોઈ નેતા ચૂંટણી લડતા હોય, સામાન્ય વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય અને જે માહોલ હોય એ પ્રકારનો માહોલ આખી આ પેટા ચૂંટણીમાં હતો. અને તેથી જ આટલું હાઈએસ્ટ વોટિંગ પણ થયું છે. 5 વાગ્યા સુધીમાં 67% વોટિંગ છે. અને જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં જે લાઈનો પણ હતી એ જોતા જો આ વોટિંગ પર્સેન્ટેજ 72 થી 75% વચ્ચે રહે તો પણ મને કદાચ આશ્ચર્ય નહીં થાય. અને આટલું હાઈએસ્ટ વોટિંગ જે છે એ કોની તરફ થયું છે એ કહેવું અઘરું છે, પરંતુ તમે એ આંકલન 100% લગાવી શકો કે આ ત્રિપાંખીયો જંગ હતો, જેમાં ભાજપ કોંગ્રેસ સાથે માવજીભાઈ પટેલ પણ મજબૂત રીતે ચૂંટણી લડ્યા હતા. તેથી માવજીભાઈએ જ્યાં પણ વધુ મતોનું ધ્રુવીકરણ કર્યું હશે, જે પક્ષોના વધુ મતો તોડ્યા હશે, એ પક્ષની હાર થશે એ હું શરૂઆતથી જ કહું છું. અને આની અંદર જોવાનું એ જ રહે છે કે હવે જયારે 2-3 દિવસ બાદ જે ગ્રામ્ય લેવલથી જે ડેટા આવશે કે કયા કયા ગામોની અંદર કેટલા ટકા વોટિંગ થયું છે, તો એમાં ભાજપ સમર્પિત જે ગામો છે, ભાજપનું વોટ બેંક હોય એવા જે ગામો છે, ખાસ કરીને એમાં તમે ચૌધરી સમાજ ગણી શકો,
એ ગામોની અંદર કેટલા ટકા વોટિંગ થયું છે, અને જે કોંગ્રેસ બેલ્ટના જે ગામો છે, જેમ કે દલિત કોમ્યુનિટીના મતદાતાઓ ધરાવતા ગામો છે, એ ગામોમાં કેટલું વોટિંગ થયું છે, પછી ઠાકોર સમાજની વધુ સંખ્યા હોય એવા ગામોમાં કેટલું વોટિંગ થયું છે. આ ગ્રામ્ય લેવલના મતદાન મથકોના એક ગામોના જે આંકડા આવશે 1-2 દિવસમાં, એના પરથી સ્પષ્ટ આંકલન લાગી શકશે કે કોણ જીતી રહ્યું છે, કમળ ખીલી રહ્યું છે કે પછી ગુલાબનું ગુલાલ ઉડી રહ્યું છે, કે ભાઈ કે પછી માવજીભાઈ બેટ વડે સિક્સર મારે છે. એ ત્યારે જ ખ્યાલ આવશે. બિલકુલ. ભીમરાજી, તમારી પાસેથી પણ જાણવું છે, ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ શું કહી રહ્યો છે? ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટી બાજુ છે કે કોંગ્રેસ બાજુ છે, કે પછી ચૌધરી સમાજ છે એમાં માવજીભાઈ ગાબડું પાડવાના છે કે નથી પાડવાના, કે તમને શું લાગી રહ્યું છે? અત્યારે સ્થાનિક ગ્રાઉન્ડ રિપોર્ટ જે આવી રહ્યા છે તમારી સમજ મુજબ શું કહી રહ્યા છે? સમીરભાઈ, આપને ગઈકાલે કદાચ મેં કીધું હતું કે કોંગ્રેસ જીતે છે, પણ છેલ્લી જે કતલની રાત હતી એમાં ક્યાંક ને ક્યાંક ભાજપે જે પણ કરવાનું થતું હતું એ કર્યું છે. મતદાન ડાયવર્ટ ભાજપમાં કઈ રીતે થાય એના માટેના તમામ પ્રયત્નો કર્યા છે. આજે બપોર પછીનું ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા યુઝ ચાલ્યું. એક ગુલાબસિંહનો વિડીયો વાયરલ થયો, ભાજપના કેન્ડિડેટ મળ્યા અને હાથ ન મિલાયો, તો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર એવું યુઝ ચાલ્યું કે ભાઈ ઠાકોર સમાજનું અપમાન થયું છે, કોઈ આ ભાજપનું અપમાન નહીં, 85,000 ઠાકોર સમાજનું અપમાન થયું છે, આવું ક્યાંક ચાલ્યું. પણ દાખલા તરીકે માવજીભાઈ છે એ પટેલ સમાજમાંથી આવે છે, માવજીભાઈની પકડ છે એ 100% છે. પણ માવજીભાઈની વાત કરું તો સામે માવજીભાઈ છેલ્લે મને એવું લાગ્યું છે કે કોંગ્રેસ માટે અને ભાજપ માટે બંને માટે માથાનો દુખાવો બની ગયા છે છેલ્લી ઘડીએ. કારણ કે માવજીભાઈ ક્યાંક ને ક્યાંક દેસાઈ સમાજના મતો લીધા છે, તો દલિત સમાજના મતો લીધા છે. હવે જે દલિત સમાજના મતો છે એ કોંગ્રેસના મતો હતા, તો ક્યાંક ઠાકરસિંહભાઈ કોંગ્રેસમાં છે, તો દલિત જે દેસાઈ સમાજ એટલે કે રબારી સમાજના મતો હતા, એ રબારી સમાજના પણ ઠાકરસિંહભાઈ અને માવજીભાઈ બંને એક ગામના છે. ઠાકરસિંહભાઈ દેસાઈ અને માવજીભાઈ પટેલ આ બંને એક જ ગામના છે. અને કદાચ મને એવું લાગે છે કે ઠાકરસિંહભાઈની જિલ્લા પંચાયત પણ તે જ લાગતી હશે. અને આ વખતે તો કોંગ્રેસે મને એવું લાગે છે કે અંદર કોને મને સાંભળવા મળ્યું હતું કે ભાઈ નિરાશ હતા, પણ કોંગ્રેસે એવું કીધું કે ભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ તમને બનાવશું. દર વખતે આપણી જિલ્લા પંચાયત કોંગ્રેસની બને છે, પણ ઠાકરસિંહભાઈને જે કઈ રબારી સમાજનું જે પ્રમોશન મળે એટલો પ્રતિસાદ આ વખતે રબારી સમાજે ભાજપને કોંગ્રેસને નથી આપ્યો. માવજીભાઈનો ગોવાભાઈ અને સતત એમના રબારી સમાજના આગેવાનો ભાજપમાં કઈ રીતે રબારી સમાજ કન્વર્ટ થાય એના માટેના તમામ પ્રયત્નો કર્યા છે. અને છેલ્લી ઘડીએ શંકરભાઈ, છેલ્લી નાઇટમાં પણ શંકરભાઈ એટલા બધા પ્રયત્નો કર્યા છે. અલ્પેશ ઠાકોર હોય, શંકરભાઈ હોય, કનુભાઈ વ્યાસ હોય, ભાજપમાંથી ભાઈ અમીરામભાઈ આસલ હોય, તમામ લોકોએ ખૂબ જ એટલા બધા પ્રયત્નો કર્યા છે કે છેલ્લે 5 વાગ્યા સુધી લોકોએ એટલી બધી ચિંતા કરી છે એક પણ મત બાકી ન રહી જવું જોઈએ. એટલે જે વધુ મતદાન થયું છે, દાખલા તરીકે 72-73% મતદાન થયું છે, હજી આપણને ઓફિશિયલી આંકડા મળ્યા નથી, પણ અંદાજ આપણે લગાવી શકાય. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ બાજી મારી જાય તો આપણા માટે, મીડિયા મિત્રો માટે કોઈ નવાઈ ન કહી શકાય, પણ સંકેતો 100% દેખાય છે. માવજીભાઈએ ભાજપને અને કોંગ્રેસને બંનેને નુકસાન કર્યું છે. કોઈ ભાજપમાં પણ નથી કર્યું, કોંગ્રેસમાં પણ નથી કર્યું. બીજી વાત કે ચૌધરી અત્યારે ગમે તેમ ગણીએ તો ભાજપ સમાજ સાથે સંકળાયેલો સમાજ છે. અને વર્ષોથી આપણે એમ કહીએ કે ભાજપના વોટ લેવા ને ચૌધરીના વોટ લેવા એટલે આપણા માટે બહુ કઠિન. કોઈ પણ સમાજનો ઉમેદવાર ઉભો હોય પણ ચૌધરી ભાજપમાં જ મતદાન કરે. પણ સમય સંજોગે માવજીભાઈ ચૂંટણી લડ્યા અને ક્યાંક ને ક્યાંક માવજીભાઈ વચ્ચે અને શંકરભાઈ વચ્ચે શબ્દ યુદ્ધ થયું. ક્યાંક માવજીભાઈને પુષ્ટિઓ કરવી પડી તો ક્યાંક શંકરભાઈને પણ પુષ્ટિઓ કરવી પડી. પણ મારું માનવા મુજબ શંકરભાઈ વિધાનસભાના અધ્યક્ષ, જે કઈ અત્યારે ભવિષ્ય ચૌધરી સમાજનું શંકરભાઈ પાસે છે, પરબતભાઈ પાસે છે, પણ માવજીભાઈ તો અપક્ષ છે, ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે, તો કઈ રીતે માવજીભાઈને ચૌધરી સમાજ મતદાન આપી શકે? અને માવજીભાઈ વર્ષોથી, મને તો ખ્યાલ છે 2012 થી, તો મને ખ્યાલ છે 2012 થી માવજીભાઈ હર હંમેશા અપક્ષ ચૂંટણી લડતા આવ્યા છે. 2012 હોય કે 2017 હોય. અને શંકરભાઈ તો છેલ્લે એટલા સુધી કીધું હતું
કે 2022માં માવજીભાઈ ચૂંટણી અપક્ષ લડવાના હતા, ફોર્મ તૈયાર કરી દીધું હતું, પણ ફોર્મ કહેવાનો મતલબ ખેંચી અને શંકરભાઈની ગાડી મૂકી દીધું હતું. એટલે અત્યારે સ્વાભાવિક છે ક્યાંક પરબતભાઈ અને શંકરભાઈના ફેટલ ચાલી ગયો હોય અને જે કઈ 40-50 હજાર મતો જે ચૌધરી સમાજના હતા, પટેલ સમાજના હતા, એ પટેલ સમાજના મતો ભાજપમાં ડાયવર્ટ થયા હશે. મીડિયાના મિત્રો ભલે ગમે તે કહેતા હોય, હું વર્ષોથી મેં પરબતભાઈ જોડે પણ બેસીને 0 ગ્રાઉન્ડ પર જાણવાની વાત કરી છે. પરબતભાઈ જો મને એવું કહેતા હોય કે ભમરાજી માવજીભાઈ પટેલે આજ દિવસ સુધી મને મત નથી આપ્યો, એટલે કે મારવાડી સમાજ અને ચૌધરી પટેલ સમાજ આ બંને સમાજોની બોરિંગો અલગ છે. એ લોકો સમાજના રીત રિવાજ અલગ છે. પટેલ એક કહેવાય છે. અમારે હું તમને વાત કરું કે ભાઈ ઠાકોર સમાજ છે, એની સાથે સાથે પાલવી ઠાકોર સમાજ આવે છે. આ પાલવી ઠાકોર સમાજના ઠાકોર સમાજના રિવાજો અલગ છે, બેટીના વ્યવહાર નથી. એટલે માવજીભાઈ એ મારવાડી પટેલ સમાજ છે અને મારવાડી પટેલ સમાજનો વાવ વિધાનસભાની અંદર મતદાન બિલકુલ ઓછું હતું. થરા વિધાનસભામાં જોરદાર છે. તેવા વાવ વિધાનસભાની અંદર માત્ર ને માત્ર 3 થી 4 કે 5 હજાર મતદાન મારા અંદાજ પ્રમાણે હશે. આવું મેં રાજકીય ભાજપના આગેવાનો જોડે, ચૌધરીના આગેવાનો જોડે વાત ચર્ચા મારે થઈ છે. એટલે ચૌધરી સમાજ એટલો બધો હોશિયાર અને બુદ્ધિજીવી સમાજ છે કે હંમેશા માટે ક્યાંક શંકરભાઈમાં ભવિષ્ય પોતાનું ચૌધરી સમાજનું દેખતો હોય, પરબતભાઈના સન એટલે કે શૈલેષભાઈ બનાસ બેંકના ડિરેક્ટર છે અને થરાદ માર્કેટયાર્ડના ચેરમેન છે, એમની અંદર ક્યાંક ભવિષ્ય દેખતો હોય, કોઈ અન્ય સમાજના ભાઈ ચૌધરી સમાજના જે આગેવાનો હોય એમની સાથે ભવિષ્ય દેખતો હોય. એટલે હું નથી માનતો ચોક્કસપણે કે ચૌધરી સમાજનું મતદાન સૌથી વધુ માવજીભાઈ સાથે થયું હોય, ક્યાંક ને ક્યાંક ભાજપ સાથેનું સંકલન થયું હોય અને ભાજપમાં મતદાન મળ્યું હોય. બિલકુલ ભેમરાજી, તમારી પાસે સમય હોય તો જોડાયેલા રહેજો. હું સરફરાઝભાઈ પાસે આવું છું. સરફરાઝભાઈ પાસેથી આવું છું. સરફરાઝભાઈ, જો આ નગ્ન હકીકત છે અને તમે, હું કે ભેમરાજી કોઈ નકારી ન શકીએ. ગુજરાત આખું જાણે છે, બનાસકાંઠા આખું જાણે છે કે બનાસકાંઠાનું જે નેતા છે મેઇન, તે ચૌધરી સમાજમાંથી આવે છે. જે બનાસકાંઠાનો નેતા છે, ન માત્ર વાવનો, ન થરાદનો કે ક્યાંનો, એ બનાસકાંઠાનો નેતા છે અને ચૌધરી સમાજમાંથી આવે છે. એના કારણે ડેરીમાં હોય કે મોટા મોટા પદો ઉપર ચૌધરી સમાજના વ્યક્તિઓ બેઠા છે અને ઠાકોર સમાજના વ્યક્તિઓને એટલા બધા મોકા નથી મળ્યા, ચાન્સ નથી મળ્યા. હવે ગેનીબેન ઠાકોર છે, બનાસકાંઠાના સાંસદ બન્યા છે અને અત્યારે જે વાવનું ગણિત લાગી રહ્યું છે એ મુજબથી આપના અનુભવ મુજબ સરફરાઝભાઈ શું લાગી રહ્યું છે કે આ ઠાકોર સમાજનો ઉદય એને કહી શકાય કે ન કહી શકાય? તમારું શું માનવું છે? આપનો અનુભવ શું કહી રહ્યો છે? અહીંયા થોડુંક અવાજની કનેક્ટિવિટીના ઇશ્યુના કારણે હું બરાબર સમજી નથી શક્યો. થોડુંક શોર્ટમાં ફરી રિપીટ કરશો આપ? શોર્ટમાં રિપીટ કરું કે ચૌધરી સમાજ છે એ આગળ હતો, ઠાકોર સમાજ પાછળ હતો. તો હવે શું આ ચૂંટણીમાં એવું લાગી રહ્યું છે ગેનીબેન પછી અને આ વાવની ચૂંટણી છે એના પછી કે ઠાકોર સમાજ હવે આગળ આવી રહ્યો છે, રાજકીય એંગલથી કહી રહ્યો છે? જ્યાં સુધી મારી સમજ છે ત્યાં મુજબ બનાસકાંઠા જિલ્લાની રાજનીતિમાં જો કોઈ બે સમાજનું સૌથી વધુ પ્રભુત્વ વર્ષોથી રહ્યું હોય તો એ માત્ર ને માત્ર ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ છે. ચૌધરી સમાજ એ સૌથી પહેલા નંબરે આવે છે બનાસકાંઠાની રાજનીતિમાં. એ સહકારી ક્ષેત્રમાં લઈ લો કે પછી સરકારમાં લઈ લો, ચૌધરી સમાજનું પ્રભુત્વ હંમેશ રહ્યું છે. આ એ ચૌધરી સમાજ છે જેને વર્ષો સુધી બનાસ ડેરીમાં ચેરમેન પદ આપ્યું છે. આ એ ચૌધરી સમાજ છે કે જેના નેતાને કેન્દ્રમાં ગૃહ રાજ્ય મંત્રીનો એટલે કે બીજા નંબરનો કેન્દ્રની સરકારમાં હોદ્દો પણ મળેલો છે. બીજી બાજુ ઠાકોર સમાજની વાત કરીએ તો ઠાકોર સમાજના મતદાતાઓ પણ અહીં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. હર હંમેશ જ્યારે પણ કોઈ પણ પક્ષ જ્યારે ઠાકોરને ટિકિટ આપે છે ત્યારે સમાજ એ એના ઉમેદવાર તરફી રહેતી હોય છે, કોઈ પક્ષને જોતી નથી. પણ પોતાની જ્ઞાતિનો ઉમેદવાર છે કે નહીં એને વધારે પ્રાધાન્ય આપતી હોય છે. તેથી મેં અગાઉ પણ આપને કીધું હતું કે આ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે ભાજપને ટિકિટ આપી છે,
તેથી જ્ઞાનીબેન ઠાકોર ભલે અહીંથી 2 વખત ધારાસભ્ય બન્યા હોય કે પછી તેઓ અત્યારે સાંસદ હોય, તેમ છતાં પણ સૌથી વધુ ઠાકોર સમાજના જે મતો છે એ ભાજપને જ મળશે, કોંગ્રેસને નહીં. ઇવન જ્યારે મતપેટી ખુલે ને સાહેબ, ત્યારે જોજો જ્ઞાનીબેન નું પોતાનું ગામ અબાસણા, ત્યાં પણ ભાજપ લીડમાં હશે, આ નિશ્ચિત છે. ભેમરાજી, બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે સરફરાઝભાઈએ કહી છે. તમારે તમને પણ પૂછવું છે. એક કિસ્સો અહીંયા અમદાવાદથી સામે આવ્યો છે કે કાંકરેજ વાળા વ્યક્તિ ત્યાં વાવમાં મતદાન કરવા આવ્યા છે અને બોગસ વોટિંગ ચાલી રહ્યું છે. બોગસ વોટિંગના કોઈ આના સિવાયના બીજા બનાવો છે સામે આવ્યા છે ખરા? લગભગ હું સવારથી કરીને 5 વાગ્યા સુધી ત્યાં હતો. હજી સુધી આપણે એવી કોઈ ઘટના દેખી નથી કે ભાઈ બોગસ મતદાન થયું હોય. અને બોગસ મતદાન કરવાની લગભગ જરૂર પણ ન હતી. એનું કારણ છે કે એ તો મતદારો ખૂબ છે સતત. કહેવાનો મતલબ આખે આખું મંત્રીમંડળ, મંત્રીથી મુખ્યમંત્રીથી કરીને CR પાટીલથી કરીને તમામ ભાજપના આગેવાનો હોય, કોંગ્રેસના આગેવાનો હોય, તમામ આગેવાનો હતા. અને છતાં જો બહારના જો આગેવાનો જો મતદારોને લાવવા પડતા હોય, એ હું ક્યારે ન માની શકું, તમને એ કહું. પણ મેં તમને કીધું એમ કે સૌથી વધુ મતદાન મને મેં જે કઈ ઓકડા ગામના જે પૂછ્યા મારા સમાજના, હું તો ઠાકોર સમાજમાંથી આવું છું, તો ભાઈ ઠાકોર સમાજના ગામડા મતદાન કેવું થયું, તો ઠાકોર સમાજના ગામડામાં દરેક જગ્યાએ મતદાન જોરદાર થયું છે. કોઈ ગામડું એવું બાકી ન હોય. ઠાકોર સમાજ તો લગભગ આ વખતે કચકચાઈને મતદાન કર્યું છે. ભલે પછી ગુલાબસિંહ તરફે કેટલું થયું અને ભાજપ તરફે કેટલું થયું એમાં હું એકલા ન કરી શકું, પણ જે કઈ મતદાન થયું છે આ વખતે ઠાકોર સમાજ મત કહેવાય ને, એ તમામ મતની કિંમત કરીને એ લોકોએ મતદાન કર્યું છે કે ભાઈ મતદાન વગર ન રહેવું જોઈએ. ઘણા ગામડા તો એવા છે સમીરભાઈ કે એ ગામડામાં વીજળી નથી પહોંચી. ઘણા ગામડા એવા છે કે એ ગામની અંદર પાણીની હજુ તકલીફ છે, ક્યાંક રોડ રસ્તાઓ નથી, છતાં પણ એ લોકોએ ખૂબ ખંતથી મતદાન કર્યું છે ને, એ ખરેખર આ લોકશાહી માટે ખૂબ એક આનંદની વાત છે. વચ્ચે ફોન આવે છે એટલે ચોક્કસપણે કહી શકાય કે મતદાન જે વધુ થયું છે. તમે જ દેખ્યું હશે, એક વિડીયો વાયરલ થયો હતો જ્ઞાનીબેનના, લગભગ મારા મને અંબાસણાની અંદર કાકા કહેતા હતા શું છે શું નથી મારે નથી પડવું, કે ભાઈ જ્ઞાનીબેને એવું કીધું છે કે ભાજપને મત આપવા. એવું હોય ન શકે, હું નથી માનતો, પણ ક્યાંક ને ક્યાંક આવા બધા વિડીયો વાયરલ થયા. અને તમને એ પણ કહું, ઠાકોર સમાજ એ અશિક્ષિત સમાજ છે, ભોળો સમાજ છે, ગરીબ છે, પછાત છે. હજી ભલે જ્ઞાનીબેન સંસદ બની ગયા એના માટે ઠાકોર સમાજ સદ્ધર બની ગયો છે, ઠાકોર સમાજ સુખી સંપન્ન બની ગયો છે, હું નથી માનતો. મેં 2 દિવસ પહેલા વાવ તાલુકાનું રાઘા નેસડા ગામની અંદર અડધા ગુજરાતને લગભગ વીજળી પૂરી પાડે છે ત્યાંથી, અને એ વીજળી ઉત્પન્ન કરવા વાળો ઠાકોર સમાજ, એમના ઘરમાં હજી વીજળી નથી. એ લોકો એવું કે છે કે ભાઈ અમે વીજળીનો તાર કેવો કહેવાય ને, વીજ વાયર, એ પણ દેખ્યો નથી. એટલે સમાજ હજી સુખી સંમત થઈ શક્યો નથી. એટલે બધો સમાજ હોશિયાર છે એ પણ નથી. ઠાકોર સમાજમાં તો તમારે એક મેસેજ વાયરલ થાય ને તો એ પણ નુકસાન છે કે ભાઈ સ્વરૂપજીને બાબતે આ થયું, ખાલી એક સામાન્ય મેસેજ વાયરલ થયો, એવું કશું હતું નહીં. સ્વરૂપજીએ પણ પુષ્ટિ કરી છે કે ભાઈ સ્વરૂપજીનું અપમાન થયું, ગુલાબસિંહે એમને હાથ ન મિલાવ્યો. તો ઘણા બધા મેસેજમાં એવા આવતા હતા ભાઈ હું ભાજપને કોંગ્રેસને મતદાન કરવાનો હતો, પણ મારા સમાજથી મોટો કોઈ નથી. હું સ્વરૂપજીને નથી માનતો કે કોંગ્રેસના ઉમેદવાર છે, ભાજપના ઉમેદવાર છે, પણ હું એમ કહું છું કે ઠાકોર સમાજનું અપમાન થયું છે. જ્ઞાનીબેન હર હંમેશા ચૂંટણી લડ્યા છે, જીત્યા છે, તો ઠાકોર સમાજના નેજા હેઠળ જ જીત્યા છે. લોકસભા હોય કે ધારાસભ્યની ચૂંટણી હોય, ઠાકોર સમાજના નેજા હેઠળ જ જીત્યા છે. અને હું તો એ પણ કહું છું સાહેબ, આપના માધ્યમથી આપના દર્શકોને કહું છું કે જ્યાં સુધી જાતિવાદનું ઝેર બનાસકાંઠામાં ફેલાયેલું રહેશે ને, ત્યાં સુધી આ બનાસકાંઠામાં ક્યારે વિકાસ નહીં થઈ શકે. ભાઈચારો જળવાય, દરેક સમાજનો કેન્ડિડેટ હોવો જોઈએ. પણ અત્યારે બનાસકાંઠાની અંદર મારું માનવું, મને ઘણા બધા લોકો એવું કે છે, અન્ય સમાજના લોકો કે છે કે બુદ્ધિજીવી સમાજ છે, અત્યારે હું નામ ના આપી શકું, આ સમાજના લોકો કે છે કે ભમરાજી અમે તો વર્ષો પહેલા જાતિવાદ ચલાવતા હતા, પણ તમને તો હવે ખબર પડી છે
તમે ક્યાંક હવે શિક્ષણની અંદર આગળ વધ્યા છો એટલે જાતિવાદ શું કહેવાય છે અમને ખબર પડે છે. મારા સાથી મિત્ર આપની જોડે જોડાયેલા, હું નામ ભૂલી ગયા આમનું, સરફરાઝભાઈ. પોતે કીધું કે ચૌધરી સમાજ, ચૌધરી સમાજ સહકારી માળખાની અંદર આગળ છે, ચૌધરી સમાજ રાજકીય રીતે આગળ છે. મારા સાથી મિત્રને એ પણ કહેવા માંગુ છું કે સાહેબ ચૌધરી સમાજ માટે મારે કહેવું ન જોઈએ, પણ હું દિલ ખોલીને કહું છું, માત્ર એક ધારાસભ્ય છે અત્યારે બનાસકાંઠામાં. ચૌધરી સમાજ માત્ર એક ધારાસભ્ય છે. ચૌધરી સમાજ તમામ રીતે સક્ષમ છે, આર્થિક રીતે કો, સહકારી માળખામાં તમામ રીતે, પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે, રાજકીય કિન્નાખોરીના રીતે ચૌધરી સમાજનું રાજકારણ પાછું આવી રહ્યું છે. વાવ વિધાનસભાનું આપણે અત્યારે આંકલન કરીએ ને તો આવનાર સમયની અંદર સમાજનું રાજકારણ પાછું આવી રહ્યું છે. ચૌધરી સમાજ તો છે જ છે. ચૌધરી સમાજ ડેરીમાં છે, ચૌધરી સમાજ રાજકીય રીતના આગળ છે, પૈસે ટકે આગળ છે. એમનું રાજકારણ કઈ રીતે? સમીરભાઈ માત્ર ચૌધરી સમાજના એક જ સમીરભાઈ ચૌધરી સમાજના એક જ ધારાસભ્ય છે અત્યારે, શંકરભાઈ, બનાસકાંઠામાં. હા હા. અને એ પણ લોકો કહેતા હોય છે, હું ન કહી શકું, એ પણ એ લોકો કહેતા હોય છે કે રાધનપુર થી આવેલા છે. યસ સરફરાઝભાઈ, યસ સરફરાઝભાઈ. બાકી સ્થાનિક કોઈ ધારાસભ્ય નથી એમ. એટલે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર મને તો મોટું એ જ દેખાય છે, કે સહકારી માળખું ચૌધરીઓ પાય છે ને, એ જ ચૌધરીઓને રાજકારણની અંદર નુકસાન કરે છે. મારા મિત્ર કદાચ આ વાત સાથે સહમત હશે, મને 100% ભરોસો છે. બધા હોવા જોઈએ, બધા હોવા જોઈએ. યસ સરફરાઝભાઈ, તમે કઈ કહી રહ્યા છો? જી જી સમીરભાઈ, મારે ભેમરાજીભાઈની વાત સાથે મારી વાત થોડીક એડ કરવી છે. ભેમરાજીભાઈ, આપે બહુ સારું વિશ્લેષણ કર્યું, પણ એક મિત્ર ભાવે નાનકડી અસહમતિ છે મારી. મારી દ્રષ્ટિએ પ્રતિનિધિત્વ મળવું એ માત્ર ધારાસભ્ય પદ મળી જવું એ એકલું પ્રતિનિધિત્વ ના કહેવાય. સરકાર, સંગઠન અને સહકાર, આ ત્રણેય ક્ષેત્ર એ જનસેવા માટે ખૂબ જ અગત્યના હોય છે. માત્ર તમને ધારાસભ્ય પદ મળે તો જ તમને પ્રતિનિધિત્વ મળ્યું, એ કેવું આઈ થિંક ભૂલ ભરેલું છે. તમારી એ વાતથી સંપૂર્ણ સહમત કે અત્યારે બનાસકાંઠામાં ચૌધરી ધારાસભ્ય એક જ છે, પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રની સંસ્થાઓ જોઈ લો, નાની મોટી બધી જ તાલુકા લેવલ થી લઈને જિલ્લા લેવલ સુધીની, બરાબર છે. અને સંગઠનમાં જોઈ લો, તાલુકા લેવલ થી લઈને જિલ્લા લેવલ સુધી અને રાજ્ય લેવલ સુધી બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજને કેટલું પ્રભુત્વ મળેલું છે, કેટલું પ્રતિનિધિત્વ મળેલું છે. તો આ બધી જ બાબતો જોવાતી હોય છે. બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલા ચૌધરી સમાજના કાર્યકર્તાઓ અને તાલુકા લેવલના હોદ્દેદારો પણ આજે કોન્ટ્રાક્ટ લેવલમાં અને અન્ય જગ્યાઓ પર સરકાર તરફથી સહયોગ મળવાના લીધે કેટલી સારી રીતે સુખી અને સમૃદ્ધ થયા છે. એટલે પ્રતિનિધિ તો એકમાત્ર વિધાનસભામાં ઓછું મળ્યું, જો કે વિધાનસભામાં લિમિટેડ સીટો હોય છે અને એમાં તમામ જ્ઞાતિ સમાજના સમીકરણોને જોવાના હોય છે. આપણે જોયું હોય તો આ વખતે ડીસાની અંદરથી શશિકાંત પંડ્યાની ટિકિટ કાપી અને બ્રાહ્મણ સમાજની જે ટિકિટ છે પાલનપુરથી આપવામાં આવી. શશિકાંતભાઈની ટિકિટ કેમ કપાઈ? કેમ કે આ વખતે પાલનપુરમાંથી બ્રહ્મ સમાજના વ્યક્તિને ટિકિટ આપવાની જરૂરિયાત હતી. તો ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા સીટ છે, રાઈટ? એમાંથી એક દાંતા છે, એ આદિવાસી અનામત છે, એક વડગામ છે, એ દલિત અનામત છે, બરાબર? બાકીની 7 સીટો રહી. તો આ 7 સીટોમાં તમામ સમાજને પ્રતિનિધિત્વ આપવાનું કે નહીં આપવાનું? તો એ ગણિતને બંધ બેસતા તમે એ તો જુઓ કે કેટલા ચૌધરીઓને ટિકિટ મળી હતી, અને એ જે ટિકિટ મળી એમાંથી સૌથી જે સક્ષમ નેતા હતા એ થરાદના શંકરભાઈ ચૌધરી હતા અને એ જીતી ગયા. એટલે એવું નથી કે ભાજપે ચૌધરી પ્રતિનિધિત્વ નથી આપ્યું, વિધાનસભામાં આપ્યું છે, પણ એકલું વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપી શકાય એવું નથી હોતું. અન્ય જગ્યા પણ સાચવીને પોતાનું વોટ બેંક મજબૂત કરી શકાય છે, અને એ ભાજપ બહુ સારી રીતે કરી રહ્યું છે.
બીજી બાજુ કોંગ્રેસ પણ એ જ રાજનીતિ અપનાવતું હોય છે. પણ જેટલું સંસાધન ભાજપ પાસે છે, ભાજપ પાસે અ, સાચવવા માટે ઘણી જગ્યા છે. એ સંગઠનમાં સાચવી શકે, એ તાલુકા પંચાયતોમાં સાચવી શકે, એ સહકારમાં સાચવી શકે, એ નિગમમાં સાચવી શકે. કોંગ્રેસ ક્યાંય બીજે સાચવી નથી શકતી, માત્ર ટિકિટ આપી શકે વિધાનસભા લોકસભાની, કેમ કે એમની બીજી પાસે કઈ એમની પાસે છે નહીં. બરાબર, એટલે ત્યાં એ ટિકિટ લઈને ખેંચતાણ વધારે હોય એ સ્વાભાવિક છે. એટલે આ એક સમીકરણ છે. એટલે જ્યારે પ્રતિનિધિત્વ તમારે જોવું હોય તો તમામ ક્ષેત્રને જોવું પડે, સહકારથી લઈને સંગઠન સુધી અને સંગઠનથી લઈને સંસદ સુધી જવું પડે, તો જ આપણે સાચું મૂલ્યાંકન કર્યું કહેવાય. જી બિલકુલ બિલકુલ. હવે મુદ્દાથી આપણે ભટકવું નથી. સ્પષ્ટીકરણ બંને બાજુથી આવી ગયું છે, બંને પોતાની વાત રાખી દીધી છે. હવે ભીમરાજી અને સરફરાઝભાઈ, ખાલી એક નાનું સ્ટેટમેન્ટ કે તમારા મત મુજબ, તમે જેની સાથે વાત કરી છે એ મુજબ, અથવા તો રાજકીય સમત મુજબ કોણ આગળ આવી રહ્યું છે? ભીમરાજી, આપને શું લાગી રહ્યું છે? અને સરફરાઝભાઈ, આપને શું લાગી રહ્યું છે? પછી આપણે વિરામ લઈએ. સમીરભાઈ, મેં તમને કીધું હતું કે ભાઈ કોંગ્રેસ કાલે 6 વાગ્યા સુધી લોકો એવું કહેતા કોંગ્રેસ જીતે છે. અમે ઘણા બધા આગેવાનો જોડે ચર્ચા કરી હતી, ભાજપના આગેવાનો પણ જોડે ચર્ચા કરી હતી, તમામ જોડે અમે મળવાનો પ્રયત્ન કર્યો હતો, ભાજપ કોંગ્રેસને અપક્ષ. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જીતી હતી. છેલ્લી ઘડીએ ગઈ નાઇટની અંદર ભાજપે ઘણી બધી પ્રયત્નો કર્યા છે, કઈક જગ્યાએ મિટિંગો પણ કરી છે. જે કઈ તોડફોડની રાજનીતિ આપણે કહી શકાય આપણી ભાષામાં, એ તમામ રીતે સૌથી વધુ તો ચૌધરી સમાજના મતો કઈ રીતે મળે એના માટે તમામ ચૌધરી સમાજના આગેવાનોએ તમામ પ્રયત્નો કર્યા છે. એમાં બિલકુલ કચાશ નથી રાખી. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ બાજી મારે તો નવાઈ નહીં, જીત કોંગ્રેસની હતી, પણ આ જે વધુ મતદાન થાય છે એમાં લોકોને, તમામ લોકોનું મંતવ્ય એવું છે કે ભાઈ ભાજપ કદાચ બાજી મારી જશે. બાકી 100% ન કહી શકાય કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, પણ હજી આપણે મારા સાથી મિત્રે વાત કરી કે ભાઈ હજી ઘણી બધી વિધાનસભાઓના ઓકડા આવશે, ગામડાના ઓકડાઓ આવશે, કયા ગામની અંદર કેટલું મતદાન થયું એ બાબતે આપણે કહી શકાય નહીં. પણ ક્યાંક ભાજપ અત્યારે જીતની, કોંગ્રેસની સાથે સાથે જીત ક્યાંક દેખાઈ રહી છે કે વધુ મતદાન થાય તો હર હંમેશા ભાજપ એવું કહેતી હોય છે કે ભાઈ વધુ મતદાન થાય તો ભાજપ જીતે. સરફરાઝભાઈ. જી, જો વધુ મતદાનની જ વાત હોય તો પછી આપણે નજીકની જ વિધાનસભા લોકસભાની સીટ જોઈ લેવી પડે. 2024ની જે લોકસભામાં બનાસકાંઠાનું જે વોટિંગ થયું એ ગત 2019 કરતા બનાસકાંઠાનું વોટિંગ 3% વધારે હતું. તો પછી ગત વખતે તો 3 લાખ ઉપરથી ભાજપ જીતી હતી, આ વખતે 30,000 થી ભાજપ હારી ગયું. તો એકલું એ સમીકરણ ફેક્ટર નથી કે વધુ મતદાન એ ભાજપ તરફી રહેતું હોય છે, એવું એ વાત સાથે હું વ્યક્તિગત રીતે સહમત નથી. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે ગ્રામ્ય લેવલે જે ડેટા આવશે કે કયા ગામોમાં કેટલું વોટિંગ થયું છે, કઈ જ્ઞાતિના મતદાતાઓએ કઈ તરફ વલણ દાખવ્યું છે, એ ગામોના જ્યારે આંકડા આવશે ત્યારે ચિત્ર વધુ સ્પષ્ટ થશે. પરંતુ જે પ્રકારે હું આજે ગામોમાં ફર્યો છું, લગભગ આજના દિવસે જ મેં લગભગ 15 થી 20 ગામોમાં મુલાકાત લીધી છે, અને ત્યાં મારા સમજ મુજબ ચૌધરી સમાજના ગામો સિવાય પણ માવજી પટેલ મતો લઈ રહ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બાબર જે પટ્ટો છે ત્યાં 100% બીજેપી આગળ રહેશે. પરંતુ સુઈગામ અને વાવ પંથક આ બંનેમાં માવજીભાઈના લીધે ક્યાંક સ્વરૂપજી કરતા ગુલાબસિંહ આગળ રહેશે. અને જો આ ચૂંટણીમાં 1000-1500 અંતરથી પણ ગુલાબસિંહ જીતી જાય તો મને આશ્ચર્ય નહીં થાય. ભીમરાજી, થોડોક ખાલી 5 જ મિનિટ લઈ લઉં તમારી પાસેથી. અમે રૂણી ગામમાં ગયા હતા, બરોબર? રૂણી ગામમાં મોટા ભાગના લોકો છે એ ચૌધરી સમાજમાંથી આવે છે. અમે ભાખરીમાં પણ ગયા હતા. ભાખરીની વાત કરીએ તો ત્યાં બ્રહ્મ સમાજના વધારે લોકો આવે છે. યસ, અવાજ આવે છે મારો? હાજી, અવાજ આવે છે?
હાજી આવે છે? હાજી બોલો. હા, તો એ જ રીતના જો આપણે જોવા જઈએ તો સરફરાઝભાઈ જે રીતના વાત કરી એ રીતના સુઈગામ અને જે વાવવાળો પટ્ટો છે એમાં ચૌધરી સમાજના મતો છે એ માવજીભાઈ કયા વિસ્તારના વધારે લઈ જાય એવું લાગી રહ્યું છે? માવજીભાઈ, મેં અગાઉ પણ કીધું હતું, માવજીભાઈ દરેક સમાજમાંથી મત લેવાના. માવજીભાઈ એક જમીન પરના નેતા છે. વર્ષોથી વાવ અને થરાદ વિધાનસભા ભેળી હતી, વિભાજન થયું છે હવે 2012માં. માવજીભાઈ અને પરબતભાઈ અને હેમાબા એટલે ગુલાબસિંહના દાદા, જી, આ ત્રણેય તેઓ ધારાસભ્ય રહી ચુક્યા છે. વર્ષો સુધી ધારાસભ્ય લોકોએ આખું રાજકારણ પૂરું કર્યું છે. એટલે માવજીભાઈ હર હંમેશા કોઈ સમાજ એવો બાકી ન હોય, વાલ્મીકીથી કરી અને બ્રાહ્મણ સુધી, કે દરેક સમાજમાંથી માવજીભાઈ મતો લીધા હશે. કોઈ એવું ન કહી શકાય કે આ સમાજમાંથી માવજીભાઈ મત ન લઈ શકે. માવજીભાઈ હર હંમેશા નાના મોટા સમાજોની સાથે કામ કર્યું છે. આજે પોતે કુમારી સાથે કામ કરે, જે પણ થાય એમને, કે ભાઈ જે દાખલા કે ભાજપમાં બેઠા છે, ભાજપના નેતાને ભણમણ કરે કે આ કરવા જેવું છે, અધિકારી હોય તો અધિકારીને પણ ભણમણ કરે. એટલે દરેક જગ્યાએ માવજીભાઈને કોઈ એવું પણ ન કહી શકાય. ઠાકોર સમાજમાંથી પણ માવજીભાઈને વ્યક્તિગત મતો મળ્યા હશે, ચોક્કસપણે મારું માનવું છે. ઓકે. અને સરફરાઝભાઈ ખાલી એક છેલ્લો પ્રશ્ન શોર્ટમાં જવાબ જોઈએ છે કે જે રીતના વાવમાં દલિત સમાજનું સંમેલન મળ્યું હતું એ મુજબથી શું લાગી રહ્યું છે કે દલિત સમાજના વોટ છે એ કોંગ્રેસ બાજુ જઈ રહ્યા છે? જે રીતના તમે ગામડામાં ફર્યા છો એ મુજબ આપને શું લાગી રહ્યું છે? જી નિશ્ચિતપણે એ બાબતે હું કહી શકું છું કે દલિત સમાજનું જેટલું પણ વોટિંગ થયું છે એમાંથી 70 થી 80% જે મતો જે છે એ મારી સમજ મુજબ, મારા ફરવા મુજબ, મારા વિશ્લેષણ મુજબ એ કોંગ્રેસને ફાળે જઈ રહ્યા છે. તેથી દલિત સમાજના મતોમાં બહુ સેન્સ નથી લાગવાની, એ મારા સમજ મુજબ નિશ્ચિત છે. બિલકુલ. થેન્ક યુ સો મચ ભેમરાજી અને સરફરાઝભાઈ કે તમે આટલો સમય કાઢ્યો અને એ પણ આ ચૂંટણીના સમયમાં, મતદાનના સમયમાં. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ગુજરાતને જણાવવા બદલ કે વાવમાં શું થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.